અને હવે અહીંયા તમે વૈદરાજ પાસે આવ્યા પછી સારું છે 50%. વિરલભાઈ મારું નામ અને ભીંગરાડ મારું ગામ. ભીંગરાડથી આવો છો? હા. શું તકલીફ હતી? કમરનો દુખાવો રહેતો તો એની હતી. કેટલા સમયથી દુખાવો? 3 મહિના. તો દર્દીઓ વેઇટિંગમાં છે ડૉક્ટર સાહેબની, પણ એક દર્દીની સારવાર ચાલુ છે, બેની સારવાર ચાલુ છે. આપણે એનો રિવ્યૂ લઈએ. જરાક મોટું ઊંચું કરીને કહો, કેટલામી વખત આવ્યા? બીજી વાર. કેવીક છે, રાહત છે કાંઈ? હા, રાહત છે. કેટલા ટકા? કઈ તો હાવ મટી જ ગઈ. મટી જ ગઈ છે, પણ આ ખાલી મશીન 70-80% સારું છે. શું નામ તમારું? મારું નામ ભરતભાઈ. ગામ? ગામ મૂળ ગામ મારું ખર્ચે વાપો ને પણ મોયા રહું છું. મોવૈયાથી ઠેઠ ધક્કો ખાધો છે. હા. સરસ. આ બધા દર્દીઓ છે, અમુક લોકો દર્દી સાથે આવ્યા છે, એમની ડૉક્ટર સાહેબની વેઇટિંગમાં છે. લગભગ બધા કમરના દુખાવા છે, કોઈને પગ દુખે છે, ગોઠણના દુખાવા છે, આ બધા દર્દીઓ છે. આપણે પૂછીએ અહીંના જે વાડી માલિક છે એને કે કઈ રીતે શું છે. તમારું નામ? કિશોરભાઈ. કિશોરભાઈ, આખું નામ કહી દો. ગામ? કિશોરભાઈ વિઠ્ઠલભાઈ બોરડ, મોરવાડા. મોરવાડા. શું હતી તકલીફ તમારે? એ મારે છોકરાને કરનાને ગાડી ખસી ગઈ હતી. 1 વર્ષ અમદાવાદ દવા લીધી છતાં મેળ નહોતો આવતો, બરાબર. પછી અમે જુનાગઢ ગયા સુરેશભાઈ પાસે. ત્યાં ગયા એટલે તરત જ ગાડી ચડાવી અને તરત એણે એવું કીધું કે તમે ગિરનાર ચડી આવો. એ છૂટી ત્યાર પછી કોઈ દી તકલીફ થઈ નથી, નકર ખાલી અંજવારી કાઢે ને તોય રોવે. એટલે પ્રોબ્લેમ. એ કેટલા સમય એને સજા ભોગવી બેન? એ 2 વર્ષ. 2 વર્ષ હેરાન થયા? હા. એ પછી રસપુત્રા સાહેબ પાસે ગયા, એને ફોટા પાડ્યા, એને કીધું તમારે ગાડી ખસી ગઈ છે અને ઓપરેશન આવે. એ વગર ઓપરેશનને સુરેશભાઈ રેડી કરી દીધું. ઓપરેશન આવે તો કેટલો ખર્ચો થતો હોય છે? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયાનો. એ આ એમને પતી ગયો સસ્તામાં? એમને પતી ગયું, ખાલી 6000 રૂપિયામાં પતી ગયું. શું નામ, આખું નામ કયો અને ગામ કયો? મંજુબેન રામજીભાઈ સધિયા ખજૂર. બેન, શું તકલીફ હતી? કડમાં મણકામ ગાડી કેટલો સમયથી તમે પીડ્યા હતા? 30-35. અને હવે અહીંયા તમે વૈદરાજ પાસે આવ્યા પછી સારું છે 50%. કેટલામો ધક્કો તમારો? મારે ત્રીજો ધક્કો. 50% સારું છે. તકલીફ શું થતી? ગાડી ખાઈ ગઈ? મને પગમાં ખાલી સરતી કમર હાલી જ ન આવતી. હવે સારું છે? હા, હવે હાલી શકું છું થોડું. 2 જણાને રોટલી ન કરી શકતી. ઓ, એટલી બધી તકલીફ હતી? તો ખાલી સડે એટલે હું ઊભું ન રહેવાય. સારું, હવે 50% સારું છે. દિલીપભાઈ વડિયા ને? હા, વડિયા સોજિત્રા. કેમ છે તબિયત? ગાદીમાં થોડોક ફેર છે, દુખાવો થોડો ઓછો થયો. રાહત થઈ 50%? હા, 50% જેવું થયું. સરસ. કેટલા સમયથી પીડ્યા હતા? 3-4 વર્ષ થયા. 4 વર્ષની પીડા તમારે થઈ જાય તો 2 વીકમાં સારું છે ને? સારું કહેવાય ને? 50% સારું થયું. હા, પાછા તો તમે આ મળી ગયા ને? શું તકલીફ હતી બેન? કમર દુખે. તબિયતમાં કેટલો સુધારો? મને જ નથી થયો. આ મૂકવાના છે પણ મારે હમણાં સેકન્ડ જ લેવાનું. 4 વાર આવી હતી. તો જેટલી સારવાર છે એમાં રાહત છે ને? એમ કડમાં જરીક 50% કહેવાય. 50% કાંડા દુખે છે પગના. શું નામ અને તમારું ગામ? વિરલભાઈ મારું નામ અને ભીંગરાડ મારું ગામ. ભીંગરાડથી આવો છો? હા. શું તકલીફ હતી? કમરનો દુખાવો રહેતો તો એની હતી. કેટલા સમયથી દુખાવો? 3 મહિના. 3 મહિનાથી. દવા કરાવી છે ને મેડિકલ? હા, દવા કરાવેલી. પરિણામ નહોતું? નહીં, પરિણામ નહોતું. અહીંયા આવ્યા પછી છે અત્યારે રાહત છે થોડી. રાહત છે. તમને આ સમાચાર ક્યાંથી મળ્યા? તમારો કોઈ હગાવાલા? હા, મારા સગાવાલાએ કીધેલું. એને સારું છે બધાને? હા, બધાને રેડી થઈ ગયા. એને શું તકલીફ હતી? એ બધાને પગના ને એના દુખાવા હતા. એમાં રાહત છે? હા, રાહત છે. સરસ. આ જે વૈદરાજ આવે છે જેની વાડી, એ વાડી માલિક છે, તો આપણે એને પૂછીએ. દલસુખભાઈ, આ વૈદરાજનો ચાર્જ કઈ રીતે છે? વૈદરાજને ચેકઅપ કરવાનો કોઈ ચાર્જ લાગતો નથી. અને મશીનનો જે આમાં 2 વાર 5 વાર જે પૈસા લીધા હોય, જે સારવાર કરી હોય એના, અને એને મશીન મારવાનું થતું હોય એના કોઈ ચાર્જ નથી. પણ 60% ને જે હોય તો એનો ચાર્જ 300 રૂપિયા. પછી જેટલી 1.5 કલાકની સારવાર હોય
તો એનો ચાર્જ એને ભરવો પડે મશીનનો. સિવાય કોઈ કેસ કાઢવાનો કોઈ ચાર્જ નથી, દર્દીને તપાસવાનો કોઈ ચાર્જ નથી. તપાસવાનું જે કોઈ ચાર્જ નથી, અને જે સારવાર કરે એનો ચાર્જ પાટાના ને એના પૈસા એમ. એ દેવા પડે. હા, ચડાવે કોઈ મહેનત એ. અને સરનામું બોલ નાખો મોટે હોતે એક વખત. મોરવાડા ગામ, મોરવાડા પાટીએ ખડખડ રોડ અને પરસોત્તમ બાપાની વાડી લોકેશન માટે. અને દર રવિવારે દર રવિવારે. અને આવતા સમયમાં 2-3 દિવસ અહીંયા મળશે પછી. હા, દર્દીની સારવાર કરવા હા, માટે. સારવાર માટે. નંબર મોટે હોય તો કહી દો. મારો 98 243 45 305 દલસુખભાઈનો નંબર.